મરચાંનું શાક બનાવવા માટે 400 ગ્રામ મરચાં લીધા છે. રીંગમાં સુધારવાના છે. બી એવા લાગે તો તમારે કાઢી નાખવાના છે. આ મરચાં આપણે મોળા વાપરવાના છે. બધા મરચાં સુધારાય પછી 1.5 ચમચી તેલ મૂકી રાઈ, જીરું અને ધાણા જીરું, હળદર અને હિંગ નાખી અને સોતરી લેવાનું છે. એક ટમેટું, એક નાનું બટેટું અને અડધો ઇંચ આદુનો ટુકડાની પ્યુરી તૈયાર કરવાની છે. પ્યુરીને બરાબર સોતરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ઢાંકીને અને એને 1 મિનિટ થવા દેવાનું છે. સાઈડમાં આપણે અડધી ચમચી તેલ મૂકી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તમારે મરચાંને 2 મિનિટ માટે સોતરીને તૈયાર કરવાના છે. અને આપણી ગ્રેવીને પણ 2 મિનિટ થઈ ગઈ છે. તો એમાં અડધો 1/4 કપ જેટલું પાણી નાખવાનું અને આપણે ચેડવેલા મરચાં નાખી દેશું અને પાણી ધીમે ધીમે એડ કરશો તો તમારા મરચાં કઠણ રહેશે. એક નાની રોટલી લઈ અને એનો આ રીતનો ભૂકો કરવાનો છે. એકદમ ટેસ્ટફુલ આ ગ્રેવી ચણાના લોટ વગર કે દહીં વગર તૈયાર થશે. રોટલીનો ભૂકો નાખ્યો છે તો તેને મિક્સ કરી ઢાંકીને ચડવા દેશું અને એમાં કસૂરી મેથી અને ધાણા ભાજી નાખી થોડી વાર ચેડી અને મરચાંનું શાક તૈયાર કરશું.